ગાઈસ એટલી મજા આવી છે ગજબ. તો હું તમને અહીંયાનો થોડોક વ્યૂ બતાવી દઉં, કેમ કે અમે અત્યારે મસ્ત પ્રી વેડિંગ જેવું શૂટ કરતા હતા અને એક મસ્ત પર્સન એટલે ગૌરવ નામનો એક છોકરો મારી સાથે આવ્યો છે ભાઈ. એને જે એક મસ્ત ફોટોગ્રાફી કરી છે અને વિડીયોગ્રાફી કરી છે, બહુ મજા આવી એની સાથે અને બહુ મસ્ત વ્યક્તિ મળી ગયા. પણ તમે જો અહીંયાનું એક પાછળનો વ્યૂ જોવો દોસ્તો, ગાઈઝ અનબિલીવેબલ ભાઈ, જબરજસ્ત જગ્યાએ આવ્યો છું ભાઈ. તમે જો મારી પાછળ આ ઝાંઝમેર દરિયો ભાઈ, મસ્તરામ ધરા કહેવાય અને મસ્તરામ ધરા. અને મારી પાછળ તમે જુઓ અહીંયા એક મસ્ત ખોડિયાર માતાજીનું મંદિર છે, એક નંબર. દર્શન કર્યા, બહુ મજા આવી. અહીંયા અમે 2 કલાકથી ફોટોશૂટ વિડીયોગ્રાફી આ બધું અમે કરીએ છીએ અને જે મજા આવે છે ભાઈ, જો અહીંનો વ્યૂ એન્જોય કરો દોસ્તો. કેટલો મસ્ત વ્યૂ છે ભાઈ, ઓ માય ગોડ. આ છે મસ્તરામ ધરા બીચ કહીએ તો પણ ચાલે અને એક મસ્ત અહીંયા મંદિર પણ છે. અહીંયા માતાજીની ગુફા, ખોડિયાર માતાજીનું મંદિર છે અને જો અહીંયાનો વ્યૂ કંઈક આ રીતે છે. ગજબ ભાઈ, બહુ મજા આવી. તો ગાઈઝ અહીંયાથી હવે આપણે જવાનું છે ગોપનાથ દાદાએ અને મહાદેવના દર્શન કરવાના છે. ગોપનાથ મહાદેવના દર્શન કરવાના છે. તો હવે અહીંયા મસ્તરામ ધરાએ બહુ એટલે બહુ એન્જોય કરી, બહુ મજા આવી. અને હવે આપણે અહીંયાથી જઈશું ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે. ઓલમોસ્ટ અમે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી એક વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી જ કરી છે. બહુ મજા આવી છે અને અહીંયા એકવાર આવવા જેવી જગ્યા છે અને અહીંયા જે સુકૂન મળે છે ભાઈ, એક નંબર. જો દોસ્તો, વાવ કેટલું મસ્ત છે ભાઈ, બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. વાવ, વિડીયોગ્રાફી માટે જે જગ્યા છે ભાઈ, જુઓ સુપર. તો ગાઈસ તમને આ અહીંયા કેવી મજા આવી મને જરૂરથી જણાવજો. અમને તો બહુ એન્જોય કરી ભાઈ, બહુ મજા આવી. આ લુક જો ભાઈ, અને સામે જો સનસેટ થવાનો છે, કેટલો મસ્ત સનસેટ થવાનો છે તમે જુઓ. ઓ માય ગોડ, બહુ મજા આવી દોસ્તો. અહીંયા બહુ મજા આવી જગ્યા છે અને એકવાર જરૂરથી અહીંયા આવવા જેવી જગ્યા છે ભાઈ. અહીંયા આવવાની એકવાર લાવો લેવા જેવો છે ભાઈ. તો આપણે બધા વિદેશમાં જતા હોઈએ, મતલબ આપણે ગોવા જતા હોઈએ કે XYZ કોઈ પણ એવા જગ્યાએ જતા હોય કે એવું આપણે એન્જોય કરવા માટે, પણ અહીંયા જ છીએ આપણે ગુજરાતમાં, ભાવનગરમાં જ આ બધી વસ્તુ છે જે એન્જોય કરવા જેવી છે. તો એકવાર અહીંયા જરૂરથી મુલાકાત લો, બહુ મસ્ત જગ્યા છે. હું તો ફેમિલી સાથે આવ્યો, તમે આગળ વિડીયોમાં જોયું હશે કેવી મજા આવી. અમને બહુ એન્જોય કરી છે, બહુ મજા આવી છે અને વાવ, સુકૂનવાળી જગ્યા ભાઈ, સુકૂનવાળી જગ્યા. અમે અહીંયાથી જઈએ છીએ ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. એ પણ આવા બીચ ઉપર જ છે. તો હવે અમે ત્યાં એમના દર્શન કરવા જઈશું અને એ પણ હું તમને વ્યૂ એન્જોય કરાવીશ અને અહીંયા અમે એન્જોય કરી એવી આપણે ત્યાં કરશું. અત્યારે વાગી ગયા છે 5 અને હવે આપણે અહીંયાથી જઈએ ગોપનાથ દાદાના દર્શન કરવા. અને હવે તમે આ ક્લિપ જુઓ, કેટલી મસ્ત છે. હવે આગળની ક્લિપ તમને મસ્ત જોવા મળશે. ચાલો દોસ્તો, વ્લોગમાં બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ગાઈઝ હવે આપણે અહીંયાથી જઈએ છીએ ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. વિડીયોમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગાઈઝ તમે જો તળાજાથી, ભાવનગરથી અથવા ગુજરાત ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી જો તમે તળાજાની બાજુમાં મસ્તરામ ધરા અથવા ઝાંઝમેર દરિયા આવવા માગતા હો તો અહીંયા નાની મોટી ફેસિલિટી છે. આપણે અત્યારે મસ્તરામ ધરાથી નીકળી ગયા છીએ અને ઓફ રોડ રસ્તો છે હું તમને બતાવું. અને તો જો અહીંયા આ રીતનો કંઈક ઓફ રોડિંગ છે. તો ચાલો હવે બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો હવે આપણે મસ્તરામ ધરાથી નીકળી ગયા છે ને અહીંયા રોડ પણ બહુ મસ્ત છે. તમે જોવો ભાઈ, કોઈ પણ અહીંયા આવવાની ઈચ્છા હોય ને તો કઈ મૂંઝાવા જેવું નથી. બહુ સરસ જગ્યા છે અને બધી ફેસિલિટી પણ સારી છે. અહીંયા તમને મેં આગળ ક્લિપમાં બતાવી કે અહીંયા શોપ પણ છે, બધી વસ્તુ મળે, સારી સારી શોપ છે એમ. તો જે લોકો આવવા માંગતા હોય આવી શકે છે અહીંયા.
આપણે જાંજમેર એટલે કે મસ્તરામ ધરાથી નીકળી ગયા ને ત્યાં જો ઓલા માસી બેઠા હતા એની પાસે ડોડો લીધો ભાઈ, એક નંબર, બહુ મસ્ત છે ભાઈ, ખાવાની બહુ મજા. ગાડી ચલાવતા ચલાવતા આપણે ડોડો ખાઈએ છીએ. તો ગાઈઝ અમને મસ્ત સરપ્રાઈઝ મળી છે. અમે અહીંયા મસ્ત ગાડી પાર્ક કરી હતી, ત્યાં જ આપણી બાજુમાં આવીને આપણી એક્સ ગાડી આવી ગઈ, ટાટા નેક્સોન 8427 જોઈ શકો છો. અહીંયા પણ આપણી ગાડી પડી છે. તો બહુ મજા આવી. આપણી ગાડી જૂની ગાડી હતી ને જોવાની અત્યારે મજા આવે ભાઈ, એક નંબર. તો હવે આપણે જઈએ છીએ બાપાના દર્શન કરવા માટે, ગોપનાથ દાદાના. તમને પણ દર્શન કરાવું. અને અહીંયા મસ્ત વ્યૂ છે, તમે મારી પાછળ જો. અને એક અમારે અહીં નવું જોવા મળ્યું, અહીંયા એક મસ્ત ઘોડે સવાર છે એમનું અહીંયા મસ્ત પ્રતિમા મૂકી છે. તો આ છે ગોપનાથ મહાદેવનું સાનિધ્ય. બહુ મસ્ત જગ્યા છે ભાઈ. અહીંયા મારા દાદા પહેલાં રસોઈ કરતા, અહીંયા પછી મારા પપ્પા રસોઈ કરતા, પછી મારા પપ્પાએ તો બગદાણા જ રસોઈ કરી છે. બહુ બધી મસ્ત ઇતિહાસ છે. ગાઈસ આવી ગયા છે આપણે અહીંયા ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. અને અહીંયા કાર્યાલય છે, રાત્રિ રોકાણ માટે ઉતારા વ્યવસ્થા છે, મહાપ્રસાદ અન્નક્ષેત્ર ચાલુ છે, બધું અહીંયા લખેલું છે ભાઈ. તો આ છે ગોપનાથ દાદાનું સાનિધ્ય. અને અહીંયા તે જો આ તમને શ્રી રામ નામનો તરતો પથ્થર તમે વાંચો દોસ્તો. આની અંદર એક પથ્થર છે, શ્રી રામ નામનો તરતો પથ્થર જોયો આવડો. તો આ જે જગ્યા છે ને, અહીંયા મારા દાદા અહીંયા રસોઈયા હતા, અહીંયા રસોઈ કરવા માટે અહીં રહેતા. જો આ રસોઈ ઘર છે અહીંયા, અને અહીંયા મારા દાદા રસોઈ બનાવતા. અને પછી મારા પપ્પા પણ અહીંયા રસોઈ કરવા આવતા. તો આવો ઇતિહાસ છે ને આવું જો અહીં પાછળ મોટા ગોપનાથ બ્રહ્મચારીની જગ્યા છે. બ્રહ્મચારી જગ્યા કહેવાય, મોટા ગોપનાથ બ્રહ્મચારી જગ્યા કહેવાય. તો અહીંયાનું કંઈક આ રીતનું છે, તમે જુઓ મારી પાછળ. અને આ છે ગોપનાથ દાદાનું મંદિર. ચાલો આપણે. હેલો ગાઈસ, તમને એક મસ્ત પર્સનને મેળવ્યું. અત્યારે આપણે હમણાં ગાડી પાસે ઉભા રહીને જે વિડીયો શૂટ કરતા હતા એમના ઓરિજિનલ ઓનર મળી ગયા છે. અને બહુ મસ્ત પર્સન, મેં કોઈ દિવસ જોયા નતા. હવે ગાડી સેલ કરી હતી પણ ભાઈને મળ્યો નતો. સુધીરભાઈ નામ છે. અને ભાભી પણ સાથે આવ્યા છે. અને મેં જેટલી ગાડી સાચવી છે ને, મારી જ ગાડી છે અને મારા જ ફેમિલી છે. તો હું જો આ વ્યક્તિને હું યાદ રાખીશ, જેમને મેં ગાડી મેં કોઈ દિવસ મળ્યો નહોતો. એટલા વર્ષથી મેં ગાડી વેચીને, કેમ કે મને ગાડી ચાવી હેન્ડ ઓવર કરવાની મારામાં તાકાત નહોતી. હું બારોબાર ગાડી સેલ કરી છે, કેમ કે અમારો જીવનો ટુકડો હતો. એ તમને ખ્યાલ છે, યુટ્યુબની અંદર બધું મેં મૂકેલું જ છે. તો એ આ પર્સન છે સુધીરભાઈ. તો એમને આપણે ગાડી સેલ કરીને આજે અમને ફાઇનલી 2-3 વર્ષ થઈ ગયા, 3 વર્ષ પછી મળીએ છીએ. ભાઈ પહેલી વાર જોયા છે સુધીરભાઈને. તો થેન્ક યુ દોસ્તો, બસ જ તમને જણાવવાનું હતું. ચલો ગાઈસ, આપણે આવી ગયા છે અત્યારે ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. અને તમને પણ દર્શન કરાવું દાદાના. તો અહીંયા મસ્ત દ્વારપાળ છે, અહીંયા કાલ ભૈરવ દાદા છે, અને અહીંયા હનુમાન દાદા છે, અને અહીંયા આપણા બેઠા છે ગોપનાથ દાદા. તો ચાલો દોસ્તો તમને દાદાના દર્શન કરાવું. દાદાના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા. સાથે સાથે કિરણ દાદાને પણ મેળવ્યું. અમે કિરણ દાદાના પગે લાગ્યા અને મસ્ત એક વાત જાણવા મળી કે કિરણ દાદા મારા દાદાને ઓળખે છે, હર્ષદ દાદાને. અહીંયા રસોઈ બનાવતા. અને દાદા ઉચડીથી આપણે ઉચડીથી મને બહુ ગમ્યું, કેમ કે મને ખ્યાલ નહોતો કે દાદા મારા દાદાને ઓળખે છે, શાસ્ત્રીજી કિરણ દાદા. તો એ કે હા હું ઓળખું છું, કે એ ઉચડી રહેતા અને અહીંયા રસોઈ કરવા આવતા અને કમ્પાઉન્ડર હતા. બધી એમને વાત કરીને બહુ મજા આવી. કે આ તો 30-40 વર્ષ જૂની વાત છે, બરાબર ને? 30-40 વર્ષ જૂની વાત છે. તો આ છે અહીંયા મંદિર સંભાળે છે કિરણ દાદા. અને તમે અપડાઉન કરો કે અહીંયા જ રહ્યો? પૂજારી છે, અહીંયા મંદિરની પૂજા પાઠ કરે છે. તો બહુ મજા આવી. તમે અમને જણાવ્યું તો તમે કંઈક જાણતા હોય તો કયો દાદા વિશે, હર્ષુખ દાદા વિશે. બસ હારે રહેલા હતા ને, ઊંચડી હતા ને, એટલે અમે તેને નાના હતા. હા, એટલે બધા હારે રહેતા, એટલે એ હિસાબે ઓળખે. અમારી પડખે જ રહેતા. તમારી પડખે રહેતા. હા, સરસ.
તો બહુ આનંદ થયો, બહુ મજા આવી. હું એમના બીજા નંબરના દીકરા કાળુભાઈનો દીકરો અને હું ત્રીજો નંબર. અને બસ હા 2 બહેનો છે. હા 2 બેન ને 4 ભાઈઓ. હા એમાં મારા પપ્પા બીજો નંબર, બેનું મોટા. એમાં જે બીજા નંબરના બેન હતા ને એ ઓફ થઈ ગયા, એને ફુવા 2 ઓફ થઈ ગયા, હમણાં જ થઈ ગયા. ગાઈઝ તમે આ મંદિર જુઓ, ભવ્યાતિ ભવ્ય મંદિર છે. અને ઓહો અહીંયા જે દર્શન થયા ને કેટલા વર્ષો પુરાણું મંદિર છે ભાઈ. અને અહીંયા તે બહુ મસ્ત જગ્યા જોવા મળી ગઈ. અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા એક જ જગ્યાએ થઈ જાય છે. જો ભાઈ ઓહો ખૂબ સરસ જગ્યા છે. જો ભાઈ તો ગાઈસ કેટલી મજા આવે એવી જગ્યા છે. ગોપનાથ મહાદેવ અત્યારે આપણે છીએ. બહુ મજા. હેલો ગાઈઝ, તો આપણે અહીંયા મસ્ત ફોટોશૂટ થઈ ગયું છે અને મસ્ત વિડીયોગ્રાફી થઈ ગઈ છે. અને આ છે ગોપનાથ દાદાનો દરિયો. બહુ મજા આવી છે અહીંયા, એન્જોય કરી છે, બહુ મજા આવી છે. તો બ્લોગમાં અહીંયા સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બ્લોગમાં અહીંયા સુધી તમે જોયો છે. તો જો આ છે આ દરિયો. આ ભાઈને ખંભે બેસવું છે. ચલો મોરીને કેમ પાછળ ખંભે લઈ ગયા એવી રીતે ચાલો જોઈ ભાઈ લઈ ગયા છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. બહુ મજા આવી. ચાલો દોસ્તો. ગૌરવભાઈને ઘરેથી ફોન આવી ગયો છે અને વાગી ગયા છે અત્યારે 7. ઘરે જવું છે. અહીંયા બહુ લેટ થઈ ગયું. ફોટોનો વિડીયો લેવાની બહુ મજા આવી અને બહુ મસ્ત સારા વ્યક્તિ સાથે આજ મુલાકાત થઈ ગઈ ને દિવસમાં બહુ મજા આવી. ગૌરવ તને કેવું લાગ્યું? બહુ મજા આવી. ગૌરવભાઈને મજા આવી. ચાલો થેન્ક યુ ગાઈસ. હવે અંધારામાં તો કાંઈ સારો વ્યૂ નહીં આવે તો પણ બતાવી દો. જો આ છે ગોપનાથ દાદા. દર્શન થઈ ગયા, તમને પણ કરાવ્યા. અહીંયા ગાડી પણ પડી છે આપણી નેક્સોન જૂની. અહીંયા આપણી વેગેનર પડી છે. ગૌરવ ઊભો છે. અહીંયા મસ્ત સુવાની વ્યવસ્થા છે. અહીંયા અતિથિ ભવન છે. સુવા ઉઠવા માટેની જગ્યા છે. બહુ જ મોટું પાર્કિંગ છે અને અહીંયા મસ્ત પ્રતિમા મૂકી છે. ગાઈઝ આપણે તળાજાની અંદર આવી ગયા છે અત્યારે ડિનર કરવા માટે. રાતના વાગી ગયા છે 8 અને હવે આપણે તળાજાની અંદર ડિનર કરી લઈએ. અને ડિનર કરવા માટે આવી ગયા છે સતનામ ઢાબાની અંદર. અહીંયા મસ્ત ગરમ ગરમ બધી વસ્તુ બને છે, તમે જુઓ. ચાલો ગાઈઝ તળાજાની અંદર ડિનર કરી લઈએ. આવી ગયો છે ઓળો, સેવ ટમેટા, ચણા મસાલા, કાંદા, ઓળો અને રોટલો, પાપડ, રોટલી. ચલો દોસ્તો આવી જાઓ જમવા અને મળી આવે નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી તમારા ભાઈને ટાટા બાય બાય કહેજો. મળીએ. બાપા સીતારામ. ગુડ નાઇટ. બાય બાય. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. તો થેન્ક યુ સો મચ.